જરાસંઘ એટલે ઘટપણ, જરા એટલે વૃદ્ધાવસ્થા, સંસ્કૃતમાં વૃદ્ધાવસ્થાને જરા કહે, ઘટપણ. ઘટપણમાં મૃત્યુને સુધારવા માટે પછી ક્યાંય પણ ધ્યાન ભટકવું જોઈએ નહીં. ઘટપણમાં આપણું ધ્યાન ક્યાં હોવું જોઈએ? શ્રી કૃષ્ણમાં. અને જેનું ધ્યાન શ્રી કૃષ્ણમાં હશે તો એને મૃત્યુને કેવી રીતના સુધારવું, મૃત્યુને કેવી રીતના દિવ્ય બનાવવું, એ ભગવાન યુક્તિ બતાવશે. એટલે 50 પૂરા થાય પછી 51, 52, 55, 57, 58 પછી વનમાં વયું જાઉં, ઘર છોડી. ઘરમાં રહેવું, હખ્યું થવું હોય ને વનમાં વયું જાવ, કઈ પીડા તો નહીં. ઘણા એમ કે વનમાં વયું જવું, વનમાં વયું જવું. ભાગવત એમ કહે કે ઘર છોડી અને ક્યાંય જવાની જરૂર નથી. ભાગવત કહે કે ઘરમાં રહી અને વન જેવું જીવન જીવો ને બાપ, તો ઘરમાં જ વન છે, તો ઘરમાં જ વન છે. વન ઘરમાં છે, એને ક્યાંય બહાર શોધવાની જરૂર નથી. ઘણા ઉતાવળમાં ઘર છોડીને વનમાં ગયા તો ન્યાય હોખ નથી, ન્યાય હખ્યા નથી, ન્યાય વડવાયું હળગે, વડવાયું હળગે તો પાછા ઘરે આવે. એના કરતા ઘરમાં રહી અને વન જેવું જીવન જીવવા. 50 પૂરા થાય ને પછી જે થાળીમાં આવે ને એ ખાઈ લેવું, પછી સ્વાદના ચસકા રાખવા નહીં. જે થાળીમાં આવે એ વાહ, હે કૃષ્ણ તારો પ્રસાદ છે બાપ, પ્રેમથી ખાઈ લે. મૃત્યુને સુધારવા માટે આ છેલ્લું ઘટપણ એ આપણે કૃષ્ણમાં ધ્યાન રાખીએ. ઘટપણ આવે એટલે બધું છોડી દેવું, માત્ર ને માત્ર આપણું લક્ષ્ય, આપણું ધ્યાન, આપણું મન, આપણું ચિત્ત આ કૃષ્ણમાં હોય. અને આમે તમે જો 50 વર્ષ સુધી શરીર આપણે કહેશું ને એમ શરીર ચાલશે. 50 વર્ષ સુધી આપણે કહેશું એમ શરીર ચાલશે. 50 પૂરા થાય પછી આપણી ઢળતી ઉંમર 51, પછી જેમ શરીર કે ને એમ ચાલુ. પછી આ જીભને વધારે ચસકા ન જોવે, બહુ સ્વાદિષ્ટ ઉપર જવું નહીં, બધું ધીમે, બધું આમ ફોરું ફોરું કરી નાખવું અને હાવ હલકો ખોરાક લેવો. 50 વર્ષ પછી શરીર કે ને એમ ચાલુ. ભીમ દ્વારા જરાસંઘને મરાયું. અગ્ર પૂજા કોની? ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી. કૃષ્ણની કૃપાથી, કૃષ્ણની કરુણાથી પાંડવોનો રાજસૂય યજ્ઞ નિર્વિઘ્ને પરિપૂર્ણ થયો. કોઈ પ્રકારનો વિઘ્ન આવ્યો નથી. તમે નિરઅભિમાની, નિરઅહંકારથી, શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિથી ભગવાન શ્રી કૃષ્ણનો યજ્ઞ કરો એટલે નિર્વિઘ્ને પૂરો થાય ને થાય બાપ, નિર્વિઘ્ને પૂરો થાય ને. આવા ઘણા યજ્ઞ છે જેમાં કૃષ્ણની કૃપા હોય, કૃષ્ણની કરુણા હોય, એટલે આપણા યજ્ઞ નિર્વિઘ્ને પૂરા થાય. જલારામ ગૌશાળા મંડળનો આ નિર્વિઘ્ન યજ્ઞ પૂરો થયો છે.